શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. તમામ ટ્રસ્ટીશ્રીઓને, આચાર્ય અને શિક્ષકશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. મા સરસ્વતીના ચરણોમાં આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આપ સૌના બાળક શિક્ષણની સાથે સંસ્કાર પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ માનવ બની અને દેશ માટે એક શ્રેષ્ઠ નાગરિક બની અને ઉમદા કાર્યને કરે. ગુજરાતી ભાષા અને લોક સાહિત્યની અંદર એક બહુ પ્રખ્યાત દુહો છે કે ધરાવીન દાન ન નીપજે ને કુડવીન માડું ન હોય એને ત્યાં જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. શ્રેષ્ઠ સંતાન ક્યારેય શ્રેષ્ઠ માતા વગર નથી મળતું સાહેબ. બાળકની અંદર શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનું પેલું કામ માનું છે સાહેબ. અને મા એ બાળકનો સૌથી મોટો શિક્ષક છે. પછી એ અભણ માતા હોય તો પણ એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આજે આપ સૌ જ્યારે આપના સંતાન માટે સમય આપવા માટે બિરાજમાન થયા છો, હું બહુ ખાતરીપૂર્વક સાહેબ કહી શકું છું કે જે મા બાપ બાળકના બાળપણમાં પ્રથમ 5 વર્ષ આપે એ મા બાપ વૃદ્ધાવસ્થામાં કોઈ દિવસ સાહેબ દુઃખી નથી થતા, એની ખાતરી હું આપું છું. કારણ તમે તમારા બાળકના બાળપણમાં સમય આપી રહ્યા છો. જે મા બાપ પોતાના બાળકના બાળપણમાં શ્રેષ્ઠ ઘડતર કરી અને પ્રેમથી સમય આપે છે ને, એ બાળકનું મા બાપ વૃદ્ધાવસ્થામાં કોઈ દિવસ દુઃખી નથી થતું. કારણ કે એ સંસ્કારિતાની વાત છે. એક નાની એવી 1 મિનિટની વાર્તાથી આપણે કાર્યક્રમના દોરને ખુલ્લો મૂકીએ કે એક નગરમાં એક માણસ છે, એ ઝાડ નીચે બેઠો છે અને નાના નાના છોકરાઓ રમે છે, રમતો રમે છે. અહીં બેઠેલા મા બાપ આ 1 મિનિટની વાર્તા સાંભળીને આપણે કાર્યક્રમના દોરને ખુલ્લો મૂકીએ. રમતા રમતા નગર શેઠનો એક દીકરો 10-12 વર્ષનો એ અજાણ્યા માણસ ઝાડ નીચે બેઠેલો છે એની ઉપર નજર પડે છે. અને નગર શેઠના દીકરાએ માણસને કીધું કે આપ બહુ અજાણ્યા વ્યક્તિ છો, કોઈ બહાર ગામથી આવો છો? પેલા ભાઈએ કીધું કે હા બેટા, હું બહારથી આવું છું. તો કે તમે કેમ દુઃખી છો? પેલા ભાઈએ કીધું કે તારી ઉંમર બેટા બહુ નાની છે, તને આ નહીં સમજાય. તો કે ના, મને કયો, હું આ નગર શેઠનો દીકરો છું ને હમણાં જ આવું છું અને હું તમારી તમામ સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કરું છું. હું નગર શેઠનો દીકરો છું. પેલા માણસે કીધું કે મને બીજા નગરમાંથી જાકારો મળ્યો છે અને રહેવા માટે હું આશરો ગોતું છું. ગડગડતી ડોટ મૂકીને 10-12 વર્ષનો દીકરો ઘરે ગયો. પોતાની માને જઈને બૂમ પાડી કે માં, એ માં, આપણા નગરમાં કોઈક અજાણો માણસ આવ્યો છે. માએ દીકરાને તેડ્યો કે હા બેટા, તો શું થયું? કે માં, એ બહુ દુઃખી છે, રહેવા માટે આશરો ગોતે છે અને બિચારાને રહેવા માટે આશરો નથી. તું જો હા પાડે ને તો એ માણસને રહેવા માટે અહીં લઈ આવવું. અને આટલું કીધું ત્યાં માની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા. માની આંખમાંથી દડ દડ આંસુ પડે છે અને ચૂમીઓ ભરી લીધી. અને છોકરાએ કીધું કે માં, રડે શું કામ? શા માટે રડે છે? તેથી માએ કીધું બેટા રડતી નથી. કે ના માં, મારી કઈ ભૂલ થઈ? એ માણસને આવું કહેવાનું નહોતું કે ના બેટા એવું નથી. એ માએ બહુ સરસ જવાબ આપ્યો. અહીં બેઠેલી દરેક માતા જવાબને સાંભળે એવી મારી 2 હાથ જોડીને વિનંતી. એ મા તેથી એમ બોલે છે કે બેટા તારો જન્મ થયો ને તેથી હું બીમાર પડી અને વેદે મને એમ કીધું કે આ સાંજ સુધી તમારા બાળકને પેટ ન ભરાવતા, નહીંતર આ બાળક બીમાર પડશે. પણ 2-3 કલાક થઈને તારી ભૂખ મારાથી જોવાય નહીં, તું ખૂબ રડ્યો, મારાથી રહેવાનું નહીં. એટલે બાજુમાં દાસી ઉભેલી એને કીધું કે મારો દીકરો ભૂખના કારણે ખૂબ રડે છે અને એકવાર તું પેટ ભરાવી દે. એ દાસીએ તને પેટ ભરાવ્યું ને દાસીનું ધાવણ ધાવ્યો એટલે મને પૂછવા આવ્યો. મારું ધાવણ ધાવ્યો તો પૂછવા ન આવ્યો, તે માણસને લઈને તું આવી ગયો. સાહેબ, આ સંસ્કારની તાકાત છે. અને ત્યારે આપણું લોક સાહિત્ય ઉજાગર કરે કે ધરાવીન દાન ન નીપજે ને કુડવીન માડું ન હોય એને ત્યાં જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આવા પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દીપ વંદના બાદ આપણે હંમેશા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીથી કરીએ છીએ. ત્યારે
ગજાનન ગણપતિના આહવાનથી કાર્યક્રમની શરૂઆત થતી હોય છે ત્યારે પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાડા રીધિ સિદ્ધિના દેવ છો મેર કરો ને મહારાજ એવા ગજાનન ગણપતિના આહવાન સાથે આપણે કાર્યક્રમનો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે. તો આપ સૌના તાળીઓના ગડગડાટ સાથે પીએનબી ઓરિએન્ટલ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગજાનન ગણપતિના આહવાન ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ અંગ્રેજી માધ્યમ આપની સમક્ષ રજૂ કરે છે ગણેશ સ્તુતિ. આપ સૌ તાળીઓથી વધાવો ગણપતિ વંદના. गणपतये नमः. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. श्री गणेश देव 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 श्री गणेश. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है. परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे है उसकी नजरें
વાહ વાહ, ખૂબ સુંદર રજૂઆત. ગજાનન ગણપતિની ગણેશ સ્તુતિ દ્વારા આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે. વિઘ્નહર્તા ગણેશના આપણે યાદ કરી અને ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓને તૈયારી કરાવનાર ભાવના મેડમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ દરેક પધારેલ વાલીશ્રીઓને અને તમામને ફરીથી એક ખાસ સૂચના કે આપ જગ્યાએ ઊભા થઈ કે આગળ આવી અને વિડીયોગ્રાફી નહીં કરીએ. તમને તમારા બાળકો જે કંઈ કૃતિઓ પ્રસ્તુતિ કરશે એ વિડીયોગ્રાફી મળવાની જ છે. સો એ બાબતે ખાસ સહકાર આપવા બધાને વિનંતી. ઊભા થઈને કે આગળ આવીને આપણે વિડીયોગ્રાફી નહીં કરીએ. ખૂબ સુંદર મજાની ગજાનન ગણપતિની આહવાન કર્યા બાદ માં સરસ્વતીને આપણે ફરીથી યાદ કરવા છે ત્યારે, કારણ કે શાળા એ સરસ્વતીનું મંદિર છે અને ઘરમાં પણ જ્યારે પ્રાર્થના થાય ને ત્યારે બાળકને સાથે રાખો. જે ઘરની અંદર 24 કલાકમાં એક પ્રાર્થના ન થાય એ ઘર નથી. જે ઘરની અંદર 24 કલાકમાં એક વખત સાથે મળીને સમૂહ ભોજન ન થાય એ ઘર નથી. દરેક વાલીશ્રીને, માતા પિતાને ખાસ વિનંતી કે આપના ઘરને રળિયામણું બનાવવા માટે, આપણા બાળકને સંસ્કાર આપવા માટે હંમેશા સાથે રાખીએ. સાથે મળી આપ સૌના તાળીઓના ગડગડાટ સાથે ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ રજૂ કરે છે સરસ્વતી વંદના. शिशु है अज्ञानी माता, इन चरणों का प्यार दे। पीरा पारी तार दे, तार दे, तार दे। माँ सरस्वती शारदे, माँ सरस्वती शारदे। પ્રાર્થના અને આધ્યાત્મિક ગ્રંથનું જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. તિરુવનંતપુરમના દરિયા કિનારે એક સજ્જન માણસ પોતે પાથરી અને શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરે છે. ત્યારે એક ટાઈ કોટ અને સૂટ બૂટમાં નીકળેલો યુવાન બાજુમાંથી નીકળે છે. પેલા સજ્જનને પૂછ્યું કે તમે શું વાંચો છો? સજ્જને કીધું કે હું ભગવદ્ ગીતા વાંચી રહ્યો છું. પેલા યુવાને કીધું કે આ ટેકનોલોજીનો યુગ છે, માણસ બહુ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ને તમે આવા સવારમાં પુસ્તકો વાંચો છો તો વિજ્ઞાન વિશે કંઈક જાણો.
પેલા સજ્જને કીધું કે હા જાણીએ છીએ અને વાંચીએ છીએ, તમે શું કરો છો? પેલા યુવાને કીધું કે હું આ શહેરમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરવા માટે આવ્યો છું. કે સરસ બેટા, ભણો અને વાંચો પણ. થોડી વાર થઈ એક ગાડી આવી, ગાડીમાંથી એક માણસ ઉતરે છે, પેલા સજ્જન પાસે આવે. સજ્જન ઊભા થયા એટલે એનું આસન અને પુસ્તક લઈ અને ગાડીવાળા ભાઈએ મૂકી દીધું. સજ્જનને દરવાજો ખોલી દીધો એટલે સજ્જન બેસી ગયા. યુવાનને અફસોસ થયો કે આ તો કોઈક મોટો માણસ હતો, મારાથી ખોટું કહેવાઈ ગયું આને. એટલે દોડતો દોડતો યુવાન છે એ ગાડી પાસે જાય છે અને પૂછે છે કે માસઈ મને માફ કરજો, આપ કોણ છો એ હું જાણી ન શક્યો. પેલા સજ્જનને હસીને કીધું કે તમે જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા આવ્યા છો ને એ હું પોતે વિક્રમ સારાભાઈ. પેલાને પણ થોડી ચિંતા થઈ કે વૈજ્ઞાનિક જેવા માણસો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે અને હું ન વાંચું. યુવાનને લાગી આવ્યું અને યુવાને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો. મુસ્લિમ હોવા છતાં એ બીજા કોઈ નહીં, દેશના રાષ્ટ્રપિતા એપીજે અબ્દુલ કલામ છે સાહેબ. આ જોરદાર તાળીથી વિચારને એટલે વધાવવો જોઈએ કે તમારા ઘરમાં ભગવદ્ ગીતાનું વાંચન થતું હશે ને તો બાળકની અંદર આપોઆપ સંસ્કારનું સિંચન થશે. એટલે શાળા હંમેશા પ્રાર્થનાથી શરૂઆત કરે છે. આવા કાર્યક્રમની શરૂઆત પણ દીપ વંદનાથી અને સરસ્વતી વંદનાથી થતી હોય છે. ત્યારે આપની સમક્ષ નાના નાના ભૂલકાઓ સુંદર મજાની કૃતિ લઈને આવી રહ્યા છે. ત્યારે સિનિયર કેજીના અંગ્રેજી મીડિયમના બાળકો આપની સમક્ષ સૌના તાળીઓના ગડગડાટ સાથે પીએનબી સ્કૂલ રજૂ કરે છે લુંગી ડાન્સ. This is the tribute to Talaiwa. मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन डोंट मिस द चैन और रजनी फैन डोंट मिस द चैन लुंगी डांस 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 डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और रजनी फैन डोंट मिस द चैन और रजनी फैन डोंट मिस द चैन बापू सेहत के लिए तू तो हानिकारक है बापू सेहत के लिए तू तो हानिकारक है हम पे थोड़ी दया तो कर हम नन्हा बालक है हम पे थोड़ी दया तो कर हम नन्हा बालक है डिसिप्लिन इतना खुद खुशी के लायक है बापू सेहत के लिए तू तो हानिकारक है તાળીઓના ગડગડાથી વધાવો ફરી એકવાર જોરદાર તાળીઓથી. વાહ, હાજી, બહુ સરસ. બહુ અઘરું કામ છે. નાના નાના ભૂલકાઓ આટલા મેદનીની વચ્ચે આવીને નાચે છે. જેમના બાળક અહીંયા આવીને કૃતિ રજૂ કરે છે એમના માતા ખૂબ નસીબદાર છે કે આપનું બાળક આપની નજર સામે આટલા વ્યક્તિઓની વચ્ચે રજૂઆત કરી રહ્યા છે. અને આ બાળક મહાન બની અને ક્યારેય પોતાના જીવનમાં અટકે નહીં એવી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટેના અવનવા પ્રયાસ રહેતા હોય છે. ત્યારે ફરીથી બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમને તૈયાર કરાવનાર શિક્ષકોને પણ આપણે અભિનંદન. કારણ કે બધા બાળકોને એક સાથે ખૂબ જહેમત ઉઠાવ્યા પછી
આ બધી કૃતિઓ શક્ય બનતી હોય છે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ભગવાનને આપણે હવે યાદ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે જેમના મુખારવિંદમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ મળ્યો છે, એવા કૃષ્ણ ભગવાનને યાદ કરવા માટે આપની સમક્ષ PNB ઓરિએન્ટલ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ 4 અને 5ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીઓ આપની સમક્ષ એક સુંદર મજાની કૃતિ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે જે કેજી વિભાગના બાળકોનો ડાન્સ કૃતિ અહીં પૂરી થઈ છે, એમના વાલીશ્રીઓને ખાસ વિનંતી કે આપના બાળકોને બેક સ્ટેજમાંથી લઈ લેશો. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. प्यार में डूबी प्यार में खोई, प्यार की धुन में जागी न सोई. प्यार में डूबी प्यार में खोई, प्यार की धुन में जागी न सोई. दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी. किसना से मिलती है भूल के हर बंधन, हो किसना की माला की जपती है वो जोगन. छन 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 बाजे छोड़ के सुध बुध मेरा होई रे, छोड़ के सुध बुध मेरा होई रे. ऐसो मगन राधा नाचे. म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी. म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी. म्यूजिक बजेगा लाउड तो राधा
પીએનબી ઓરિએન્ટલ સ્કૂલમાં એક નાની દીકરી આપની સમક્ષ સુંદર મજાની સ્પીચ રજૂ કરવા માટે જઈ રહી છે. ઇતિહાસમાં એવું કહેવાય છે કે ખૂબ લડી મર્દાની થી वो झांसी वाली रानी थी. આપની સમક્ષ રાણી લક્ષ્મીબાઈ વિશે કાલી ગલી ભાષામાં સ્પીચ રજૂ કરે છે શાપરા ગ્રીસા. દીકરીને જોરદાર તાળીઓથી વધાવો. શાપરા ગ્રીસા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આપ સૌને સાપરા ગ્રીસા કલ્પેશભાઈના નમસ્કાર. હું એસકેજી ગુજરાતી મીડિયમમાં ભણું છું. મારી સ્કૂલનું નામ પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ છે. હું આજે રાણી લક્ષ્મીબાઈ બની છું. રાણી લક્ષ્મીબાઈ વિશે કહીશ. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1835ના દિવસે કાશીમાં થયો હતો. તેમનું નામ મણિકર્ણિકા હતું. તેમને બધા મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનું નામ મોરમપીર હતું. તેમના માતાનું નામ ભાગીરથી દેવી હતું. તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયા હતા. તેથી ઝાંસીની રાણી બન્યા. તેઓ કહેતા, આ ધરતી મારી માં છે, આ ઝાંસી મારી શાન છે, આન છે, બાન છે. અંગ્રેજોને ભગા માટે કીધું, मैं अपनी झांसी नहीं दूंगी, नहीं दूंगी. मैं अपनी झांसी नहीं दूंगी, नहीं दूंगी. चमकती 57 में वो तलवार पुरानी थी. खूब लड़ी मर्दानी हो तो झांसी वाली रानी थी. खूब लड़ी मर्दानी हो तो झांसी वाली रानी थी. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. વાહ વાહ. શાળાની અંદર પણ એમ પૂછવામાં આવ્યું હતું, શિક્ષકો એમ કહેતા હતા કે ચાલો આજે બધા બાળકો બોર્ડ ઉપર એક પછી એક શબ્દ લખશે અને બધા બાળકો લખતા હતા એક પછી એક અને એને વાંચવાનું હતું. એક પછી એક બાળકો લખી રહ્યા હતા અને વાંચી રહ્યા હતા. હા, આ તાળીઓથી બતાવો એટલે આગમન થાય એમનું. હા, આવો પધારો. હાજી. હા હા. એ કે એમ અમે ન આવીએ, તમે તાળીઓ વગર બોલાવો એમ કેમ આવવું? બહુ સુંદર. બાળક છે ને ઈશ્વરીય સ્વરૂપ છે. હા, અને એ બાળા રાજા છે. આવા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ છે. હું વાત કરતો હતો શાળામાં રાણી લક્ષ્મીબાઈની, અને એક પછી એક બાળક ઊભા થઈને બોલવાનું હતું કે મેં બહાદુર બનુંગા. એક છોકરો ઊભો થઈને બોલે છે, શિક્ષક કહે છે બેટા બોલો મેં બહાદુર બનુંગા. ત્યારે એ દીકરો બોલ્યો કે મેં બહાદુર બનુંગા. વળી કોઈ દીકરીનો વારો આવે તો કે બેટા બોલો મેં બહાદુર બનુંગી. તો દીકરી એમ બોલે મેં બહાદુર બનીગી. એક દીકરીનો વારો આવ્યો હોય એમ બોલે છે કે મેં બહાદુર હું. શિક્ષક કે બેટા એમ નહીં, મેં બહાદુર બનુંગા એમ બોલો. તોય દીકરી એમ કે નહીં મેં બહાદુર હું. બહુ પ્રયત્ન કર્યો પછી દીકરીએ કીધું કે ટીચર બહાદુર બનવાનું ન હોય, બહાદુર જન્મથી જ જન્મવાનું હોય નહીં, બીજું કોઈ નહીં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જે જન્મથી બહાદુર હતી અને એક ઝાંસીની રાણી અંગ્રેજો ઉપર ભારે પડી હતી. સાહેબ, આ સંસ્કારિતાનું કામ નાનપણથી કરવાનું, અને એ શાળા અને પેલું કામ માનું આવે છે. ઘણીવાર માતાઓને એમ થાય કે વારંવાર સાહેબ માતાઓ વિશે કહો છો તો પિતાની શું જવાબદારી? પિતા પણ પડદા પાછળનું વ્યક્તિત્વ છે સાહેબ. બાળકના ઘડતરની અંદર બાળક જ્યારે શાળાએથી આવે ને ત્યારે દરેક માતાઓને વિનંતી, એને વાલથી ભેટી પડો, એને સમય આપો, એને પ્રેમ આપો, એને 5 મિનિટ નિરાતે બેસવા દો, પાણી પીવડાવો, પછી એને થોડા પ્રશ્ન પૂછો. આપણે શાળાએથી આવીએ પેલો જ પ્રશ્ન કરીએ, બેટા ચપ્પલ હરખા ઉતારી નાખજે, બૂટ જગ્યાએ મૂકી દેજે, તું બધી વસ્તુની ઘા કરી દેતો હોય છે. પણ નહીં, આપણે એને પેલા પ્રેમ આપવાની વાત છે. આપણાથી એ વિખૂટું રહ્યું છે આખો દિવસ, અને એને પ્રેમ આપશું તો આપોઆપ એ ખીલશે. તો આપની સમક્ષ આ નાના નાના ભૂલકાઓ સુંદર મજાની કૃતિ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. પીએનબી સ્કૂલ ઓરિએન્ટલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નર્સરી વિભાગ, ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના બાળકો આપની સમક્ષ એક સરસ મજાની કૃતિ રજૂ કરવા માટે જઈ રહ્યા છે.
ना दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया मेरे इशारे पे तो दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया सारी दुनिया में एक ही फेमस है मुंबई हो या और दिखा दूं तुझे मेरा वाला डांस यह मेरा वाला डांस तो नाचू यह मेरा वाला डांस तो नाचू यह मेरा वाला डांस जो दिल से लगे उसे कह दो हाय 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 जो दिल ना लगे उसे कह दो बाय 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 आने दो दिल में आ जाने दो कह दो मुस्कुराहट को हाय 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 जाने दो दिल से चले जाने दो कह दो घबराहट को बाय 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 लव यू जिंदगी लव यू जिंदगी लव यू जिंदगी लव मी जिंदगी એક વાર હજી તાળીથી વધાવો એને હા વાહ ખૂબ સરસ એને જ બાળક કહેવાય એને જ બાળા રાજા કહેવાય પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓએ આપની સમક્ષ સુંદર મજાની કૃતિ રજૂ કર્યા બાદ આપની સમક્ષ જૈવિક ભગવાન ભોળાનાથને યાદ કરવા આવે છે કાલી ગેલી ભાષામાં ભોળાનાથ વિશે પોતાના શબ્દો વ્યક્ત કરે છે જોરદાર તાળીઓથી વધાવો જૈવિક મારું નામ જૈવિક શેખડા છે હું એચકેજી ગુજરાતી મીડિયમમાં ભણું છું મારી સ્કૂલનું નામ પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ છે હું આજે ભગવાન શિવ વિશે બોલીશ કૈલાસના દેવ ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવે છે ભગવાન શિવનો જન્મ સૃષ્ટિની રચના પહેલા થયો હતો ભગવાન શિવના નામ 1008 નામ છે દેવ અને દાનવ ભગવાન શિવની પૂજા કરે છે ભગવાન શિવની શિવલિંગ અને મૂર્તિ બે રૂપમાં પૂજા થાય છે ભગવાન શિવના ગળામાં વાસુકીનાથ હાથમાં ત્રિશૂળ 3 નેત્ર છે ભગવાન શિવની જટામાં ગંગાજી વહે છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવનું વાહન નંદી છે ભગવાન શિવનો મુખ્ય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધનમ મૃત્યુ મોક્ષ્યા મામૃતાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય બહુ અઘરું કામ હતું શેખડા જૈવિકને એકવાર જોરદાર તાળીઓથી ફરી વધાવીએ બમ બમ બોલેના નાદ સાથે ભગવાન શિવને એમને યાદ કર્યા છે ત્યારે શૈલ શૃંગ સંવિશાલ જટા ધ્રુંગ ચંદ્ર બાલ ગગંગ તીત વિરમ બાલ વિમલ નીર ગાજે લોચન કઈ લાલ લાલ કુમકુમ સિંદુરી બાલ ભૃક્તિવર જાજે કુંડન કી કંઠમાલ સ્ફટક ચાલ હૃદલાલ રાચે બમ 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 ડમરુ બાજે નાદવેર શંખનાદ શંકર મહારાજ આજ તાંડવ નાચે અહીં એક એવું નૃત્ય હશે કે જે ક્રોધાવેશમાં નૃત્ય થાય અને એમાંથી ભગવાન ભોળાનાથના ડમરુના નાદ અને એ નાદમાંથી સંસ્કૃત મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની જેવો છે આપણને વ્યાકરણ આપી દે છે સાહેબ એ ભગવાન ભોળાનાથને શેખડા જૈવિકે યાદ કર્યા છે ત્યારે ભગવાન ભોળાનાથના એમના જીવનને અને એમના મંત્રને આપની સમક્ષ પીએનબી સ્કૂલના નાના બાળકે આપની સમક્ષ રજૂ કર્યા છે ત્યારે ફરીથી
બાળકને હંમેશા સૌથી પહેલું શિક્ષણની સાથે સંસ્કારનું સોપાન જો આપવું હોય તો એ આધ્યાત્મિક વિચાર છે. કારણ કે આધ્યાત્મિકતાથી જ બાળકના મનની વિચારસરણીને આપણે બદલી શકશું અને એને મહાન બનાવી શકશું. ભગવાન ભોળાનાથના આહવાન બાદ નાના નાના ભૂલકાઓ ફરી આપની સમક્ષ એક સુંદર મજાની કૃતિ લઈને આવી રહ્યા છે. પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સિનિયર કેજીના બાળકો ચંદા રામકે અને ટુકુર ટુકુર કૃતિ ઉપર પોતાની કલાને પ્રસ્તુતિ કરવા માટે જઈ રહ્યા છે. चंदा चमके चम चम चीखे चौकन्ना चो चीटी चाटी चीनी चटोरी चीनी खो चंदा चमके चम चम चीखे चौकन्ना चो चीटी चाटी चीनी चटोरी चीनी खो कितना मुश्किल ये गाना जरा गा के दिखाना चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे दो चंदा चमके चम चम चीखे चौकन्ना चो चीटी चाटी चीनी चटोरी चीनी खो जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, क्रिकेट बॉल पे ठुमके लगाए तेरी शैतानियत से महफिल रंगीन हुए तू दीवाना हुआ मैं भी शौकीन हुए दुनिया जलती है तो चले दुनिया जलती है तो चले रात भर जालमा के संग नचे पालमा देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई हे, देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले सापा धारे गारे गमा पसा बम 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 बोले बम चिक बोले मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले બાળપણ એક વખત જાય પછી ફરી એ હાથમાં નથી આવતું. જેમ કે ઘોડીએ નહીં તો કાંઈ નહીં પણ ઝૂલે હજુ ઝૂલી શકાય. કંઈક જિજ્ઞાસા લઈ અને ફરી કોલેજ જઈ શકાય પણ દફતર ફેંકીને રમવા દોડવું એવું હવે કરી ન શકાય. મિત્રો સંગ તાળી દઈ હજુ જોને ખિલખિલાટ હસી શકાય પણ મનગમતી ચીજ મેળવવા હવે રીસાઈ ન શકાય. અમુક વસ્તુ જિંદગીમાંથી જાય પછી પાછી નથી મળતી. જા તારી કીટા એમ કહીને પળમાં દુશ્મની કરી શકાય પણ બીજી ક્ષણે બુચ્ચા કહીને હવે કોઈને મનાવી ન શકાય. આ મોટા થવાની ઈચ્છા કરીને જુઓ જટ મોટું તો થઈ જવાય. બધાને જીવનમાં મોટું થવું છે પણ એક સમય એવો હોય કે સૌથી જિંદગીનો શ્રેષ્ઠ સમય એટલે બાળપણ છે. એક વખત વીતી જાય એટલે જાણે
હાથમાં ભરેલી મુઠ્ઠીની રેતમાંથી રેત સરી પડે એમ બાળપણ સરી પડે. એટલે મોટા થવાની ઈચ્છા કરીને જુઓ, જટ મોટા તો થઈ જવાય, પણ ફરી પાછું નાનું થઈ જવું ક્યાં થઈ જવાય છે. તો હવે સુંદર મજાનું ગીત ધોરણ 2 ના વિદ્યાર્થીઓ આપની સમક્ષ પીએનબી ઓરિએન્ટલ સ્કૂલમાં રજૂ કરે છે. બૈસાખી सोनिया दे रंग देख लो, बिना डोर तो मैं उड़ती पतंग देख लो. बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर तो मैं उड़ती पतंग देख लो. आज मुंडे होए एना दे मलंग देख लो, बिना डोर तो मैं उड़ती पतंग देख लो. ए कुड़िया कुड़िया ए तिखिया छुरिया, ए कुड़िया कुड़िया तिखिया छुरिया, उड़िया जामन हटना आवन. ओ एना बूंदिया दे मारे होए रंग देख लो. ओ बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर तो मैं उड़ती पतंग देख लो. नारा 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 ए तकिया तेज कटारा, ए नारा 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 ए तकिया तेज कटारा, बिजली दे नगिया तारा, ए तारा तारा तारा. जे बोल इना दे आओगे ता प्यार दे चमके खाओगे, जे बोल इना दे आओगे ता प्यार दे चमके खाओगे. આજકાલ પર્યાવરણને શ્રેષ્ઠ રાખવા માટે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, ત્યારે સેવ ધ ટ્રી વિશે સ્પીચ લઈને આવે છે તમારી સમક્ષ ગાડિયા અહિયા અને પરમાર વંશિકા. જોરદાર તાળીઓથી વધાવીએ દીકરીઓને. ગાડિયા અહિયા અને પરમાર વંશિકા. Good afternoon, everyone. My name is Zia Kadia. My name is Vansika Parmar. I am studying in HKG. Today I am going to speak about safety. Trees are our best friend. They make our earth green. They give us oxygen to breathe. They give us fruit and vegetables. They give us shadow in summer. They help to prevent air pollution. They keep the environment cool. Birds make their nest in trees. We cannot live without trees. We must grow more trees. Thank you. Jai Bharat. અમુક હાથ ઊંચા થયા છે. ખૂબ ખૂબ અભિનંદન. બંને દીકરીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. વૃક્ષને બચાવીએ તો પ્રકૃતિને બચાવવી એ માણસની નૈતિક ફરજ છે. અગ્નિદેવ છે, જલદેવ છે, વાયુદેવ છે, અન્નદેવ છે. બાળકને શીખવીએ જમતી વખતે કે બેટા થાળીમાં અનાજને એઠું છોડવું ને એ અન્નદેવનું અપમાન છે. પાણીનો અડધો ગ્લાસ ઢોરી નાખવો ને એ જલદેવનું અપમાન છે સાહેબ. પ્રકૃતિનું જતન કરતા બાળકને શીખવવું એ આપણી નૈતિક ફરજ છે. અને મારી તમારી પણ ફરજ બને છે કે આપણે હંમેશા વાતાવરણને શુદ્ધ અને આવનારી પેઢી માટે શ્રેષ્ઠ રાખવા માટે વૃક્ષો વાવીએ. આજકાલ રાજકોટ કે સમગ્ર ગુજરાતની અંદર હરિયાળું બનાવવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બહુ સુંદર પહેલ ચાલે છે અને સમગ્ર ગુજરાતને
હરિયાળું બનાવે છે. એ વિચારને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે એ સંસ્થા કેટલી હરિયાળી બનાવે છે સાહેબ. આપણે વૃક્ષને વાવીએ, બચાવીએ અને એને ઉછેરીએ તો આવનારી પેઢી માટે શ્રેષ્ઠ પ્રકૃતિ મળી રહે, શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે. પીએનબી સ્કૂલમાં નાના નાના ભૂલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપની સમક્ષ અવનવી કૃતિઓ રજૂ કરે છે ત્યારે કેજી વિભાગના બાળકોની જેમની કૃતિ પૂરી થાય એ બાળકના વાલીશ્રીને વિનંતી, બેક સ્ટેજમાંથી આપના બાળકને લઈ લેશો. આજના કાર્યક્રમમાં આપણે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને પણ હજી સન્માનિત કરવાના છે. પીએનબી સ્કૂલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપની સમક્ષ સુંદર મજાની કૃતિ લઈને આવી રહ્યા છે. ગલતી સે મિસ્ટેક ઓર આલ ઇઝ વેલ બાલવાટિકા આપની સમક્ષ રજૂ કરે છે સુંદર મજાની કૃતિ તાળીઓના ગડગડાટ સાથે. ગલતી સે મિસ્ટેક. झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा ये जिंदगी रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो जब लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटी बजा के बोल लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटी बजा के बोल मुर्गी क्या जाने अंडे का क्या होगा अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा होठ घुमा सीढ़ी बजा के बोल भैया अरे भैया अरे चाचू अरे भैया સુંદર મજાની કૃતિ આપની સમક્ષ બાળકોએ રજૂ કરી છે અને આ બાળકો અને એમના ઇન્ચાર્જ શિક્ષક મુના મેડમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આલ ઇઝ વેલ હંમેશા જીવનમાં શ્રેષ્ઠ વિચારસરણી રાખી અને જેવું વિચારીએ એવું બનતું હોય છે એવા ઉપદેશાત્મક કૃતિ સાથે બાળકોએ રજૂ કર્યા બાદ આપની સમક્ષ ધોરણ 10ના વિદ્યાર્થી ઝીંઝુવાડિયા નૈતિક સુંદર મજાની સ્ટોરી લઈને આવે છે. આપની સમક્ષ તાળીઓના ગડગડાટ સાથે ઝીંઝુવાડિયા નૈતિક. હાલો, મારું નામ ઝીંઝુવાડિયા નૈતિક છે. હું ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છું. આજે હું તમને એક મસ્ત વાર્તા કહીશ જે રિયલ છે. આ વાર્તાનું નામ નિષ્ફળતાની ખુમારી. જે આ વાર્તા 19મી સદી એટલે કે બહુ જૂની છે, જ્યારે જાપાનની છે. આ વાર્તામાં જાપાનમાં જે એક વ્યક્તિ રહેતો હતો જેનું નામ સોઈચિરો હતું. જે સોઈચિરો જે એક એન્જિનિયર હતો, જે રાત દિવસ મહેનત કરીને એક પિસ્ટન, જે વાહનના પિસ્ટન આવે તેની એક સર્વશ્રેષ્ઠ ડિઝાઇન હતી તે તૈયાર કરી હતી. તેને એમ હતું કે તે સમયમાં જાપાનમાં માત્ર એક કંપની જ મોટી હતી જે વાહન બનાવતી હતી, જે ટોયોટા કંપની હતી. તેને કોઈ વાહનની કંપની જે સોઈચિરો સાથે ઓર્ડર કરે કે તે પિસ્ટન વેચાય, તેને એવી કોઈ હોય કે તેને આમ પિસ્ટન વેચાઈ જાય,
જ્યારે કોઈ આપણે માની લ્યો કે ધંધો સ્ટાર્ટ કરી તો આપણે વેચાય તેમ હોય આપણે આમ આશા હોય તેમ એની પણ એવી આશા હતી. જ્યારે તે સોય ચીરો જ્યારે જે ટોયોટા કંપની પાસે તે પિસ્ટનની ડિઝાઇન લઈને જાય છે ત્યારે જે ટોયોટા કંપનીના એન્જિનિયર હતા તે જોયા વગર જ જે પિસ્ટનની ડિઝાઇન હતી તેને આમ કહેવાય ને કે જોયા વગર જેમ કહી દે કે આ નહીં ચાલે, તોય તે સોય ચીરો હતો તે હાર માર્યા વગર દરરોજ જે ગેટ પાસે જતો, તે ટોયોટા કંપનીના ગેટ પાસે ઊભો રહેતો અને તેના જે મેનેજરને મળવા માટે આટલાથી દરરોજ રાહ જોવે. જ્યારે તેના મેનેજર એક દિવસ જે સોય ચીરોને ઓફિસમાં બોલાવે છે અને તેને કહે કે તું આ પિસ્ટનની ડિઝાઇન તે બહુ સરસ બનાવી છે, હું તને એક ઓર્ડર આપું, જે સમય એનો કોઈક મર્યાદિત સમય હોય, કોઈ મોટી કંપની હોય ને એટલે એનો મર્યાદિત સમય આપ્યો હોય જે એને ઓર્ડર પૂર્ણ કરવાનો હોય. જ્યારે આ ઓર્ડર આપે છે અને તે પછી તે એના સપનું સાકાર થતું હતું તેમ એને લાગ્યું એટલે તે આમ કહેવાય ને કે પોતાની સંપત્તિનું રોકાણ કરીને તે આમ ફેક્ટરી નાખી દીધી, પિસ્ટન બનાવવાની જે ફેક્ટરી નાખી દીધી. અને તે ત્યારે થોડાક 2-3 દિવસ થયા ત્યાં તરત જ જાપાનમાં ભૂકંપ આવ્યો. તે ભૂકંપ આવ્યો ને તો તેની જમીન જે ફેક્ટરી નાખી હતી જમીન દોસ્ત થઈ ગઈ, એટલે કે તેની ફેક્ટરીનો નાશ થઈ ગયો. તોય તે સોય ચીરોમાં એટલી હિંમત હતી તે હાર માન્યા વગર ફરીથી તે પોતાની આમ કહેવાય ને એટલી એનામાં હિંમત ફરીથી નાણાં એટલે કે કોઈ સગા સંપત્તિ પાસેથી પૈસા લઈને ફરીથી ફેક્ટરી છાપી. તે ફરીથી ફેક્ટરી છાપી ફરીથી કરવા માંડ્યો ઓર્ડર પૂર્ણ કરવા. તો એમાં તે જ સમયે પાછા 2-3 દિવસ થયા તો આમ ત્યાં વિશ્વયુદ્ધ બીજું ચાલુ થયું જાપાનને. તો એના બોમ્બ જે એના ફેક્ટરી ઉપર આવ્યો ફરીથી જમીન દોસ્ત. હું તોય આમ કહેવાય ને હાર માણી એના હિંમત તો તમે જુઓ તે સોય ચીરોની. આપણે હોય તો આમ થાય કે આમ બેસી જાય કે હવે નહીં થાય આપણી કીધે પૂર્ણ, હવે આપણે કાંઈ આમ થાય જ નહીં આમ. પણ તોય આમ સોય ચીરોની તમે હિંમત જોવો, તોય તે બેંક પાસે નાણાં ઉછીના લઈ અને ફરીથી ફેક્ટરી છાપી. ત્યારે જે ઓલા ટોયોટા કંપનીએ જે ઓલા સમયગાળો આપ્યો હતો તે સમયગાળો પૂરો થઈ ગયો અને તેને પિસ્ટનને જે ઓર્ડર આપ્યા હતા તે પણ રદ થઈ ગયા. અને તે પછી એ ફૂલ ઊંડો વિચાર કર્યો કે મારે હવે શું કરું, આટલા બધા મેં પિસ્ટને બનાવી નાખ્યા. તો એણે એ વિચાર્યું કે હવે એને હું જે કાર બનાવું અને ટોયોટા કંપની જેવી પાછી એક કંપની ખોલું, મારે એની સાથે હરીફાઈમાં આવવું જ છે. હવે તેને મને આમ રિજેક્ટ કર્યો ને આમ એટલે આપણે એને પછી એક છે ને કાર બનાવી જે આજે એનું કહું ને સોય ચીરો હોન્ડા, જે હોન્ડા કંપની છે તે એની છે, જે ટોયોટા કંપની કરતાં પણ આજે વધુ હોન્ડા કંપની કમાય છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને એમ ખબર પડે કે જે સોય ચીરોએ હાર માન્યા વગર ઘણી મહેનત કરી, જેનો ખરાબ સમય હતો ફરીથી તેને મહેનત કરી અને તે આગળ વધ્યો અને તે એક દિવસ સફળ થયો. જે હોન્ડા કંપની આમાં આપણે કહેવાય ને ટોયોટા કંપની કરતાં પણ વધુ કરે. એટલે કે આમાં અર્થ વાર્તો નહીં કહેવાનો છે કે આમ નિષ્ફળતા બધાના જીવનમાં આવે પણ આપણે એને છે ને આમ કહેવાય ને એને લડવાનું છે સામે અને લડીને તેને આમ ભગાડી દેવાની, એટલું આપણે લડવાનું છે જેમ સોય ચીરો લડ્યો છે. હવે હું તમને એક બીજી વાત કહું જે એક પિતા અને દીકરીની છે, જે વહાલની છે. હું એ વાર્તા તો બહુ મોટી છે, તેની એક સિરીઝ છે જેનું નામ છેલ્લે કહીશ. જે આ રિયલ વાર્તા છે, હું જે સ્ટોરી કહી રહ્યો છે તે 2 રિયલ જ હતી. હવે એક કહું જે પિતા અને દીકરીના વાલની હતી. જ્યારે એક પિતા જે વ્યક્તિ જે દિવસના 300 કરોડ રૂપિયા કમાતા હતા, જે આ હું કહું એ રિયલ જ છે એટલે માની લેજો 300 કરોડ જ કમાતા હતા. જે 300 કરોડ જ્યારે તે એકવાર એના ખાલી એક પ્રાઇવેટ જે પાયલોટ હોય ને પાયલોટ જેને આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુ સપ્લાય કરવાના, એ પાયલોટનો પગાર 5 લાખથી 4.5 કરોડ એટલે 5 કરોડથી 4.5 કરોડ રૂપિયા આપતા હતા. જે કહેવાય કે બીજા પાયલોટ કરતાં 10-20 ગણું હશે. અને તે પાયલોટને જે એટલે એવો બધો ધનવાન વ્યક્તિ જ્યારે
પિતા અને એક પુત્રી તે એક દિવસ બહાર ટૂરમાંથી જઈ આવ્યા અને તે એક જાતા હતા ત્યારે એક એમાં એને એક હતો એટલે હું તમને છેલ્લે કહીશ એની એક સિક્રેટ છે. જ્યારે એના પિતા અને દીકરી તે પોલીસ એની પાછળ પડેલી એટલે તે જંગલમાં ગયા. એટલે પોલીસ પાડે પછી એટલે ક્યાંક તો ગુમ થવાનું હોય ને પોલીસ થાય ત્યારે. એટલે જંગલમાં ગયા અને ત્યાં એની પાછળ પોલીસ એટલે નહીં હતું અને શિયાળાનો સમય હતો અને પુત્રી જે એ પુત્રીને ફૂલ એટલે ઠંડી લાગતી હતી. તેના પિતાને ઠંડીથી એના પુત્રીને બચાવવા માટે તેની પાસે કંઈ ઓઢવા માટે કંઈ હતું નહીં, કંઈ વસ્તુ નથી. તેના પિતાએ તેની દીકરી એટલો ધનવાન વ્યક્તિ એટલે એના પૈસામાં ખાલી પૈસાના જ થપ્પા હોય એટલે તે પૈસાને એને દીકરી માટે તે પૈસાના થપ્પાને આમ સળગાવી નાખી અને દીકરીને તાપ કરાવ્યો. આ રિયલ ઘટના છે, આ કોઈ ફેક ઘટના નથી. એટલે તેની પુત્રીને તાપ કર્યા એના પિતાને દીકરીને વાલ જોવો. અને આ ઘટનાનો જે વ્યક્તિ એટલે એના પિતા હતા એ પાબ્લો ઇસ્કોબાર્કી, જે રિયલ ઘટના જેની સિરીઝ પણ છે પાબ્લો ઇસ્કોબાર્કી. અસ્તુ.